કે બ્રહ્માસરમાં તંત્ર પોઢ્યું હોય તો જાગે। પવિત્ર ગણાતી હરણાવ નદીમાં સેંકડો માછલીઓના મરણ મીડિયા સમક્ષ તંત્રને વારંવાર જાણ કરવામાં આવી છતાં તંત્રે કોઈ જ પગલાં ન ભરતા સેંકડો માછલીઓનું મરણ તેવું ધર્મપ્રેમીઓ કહી રહ્યા છે। 2 દિવસ અગાઉ પહેલા પણ મીડિયા દ્વારા અહેવાલ બહાર પડ્યો હતો, છતાં સિંચાઈ વિભાગ જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। જો આ બાબતે માછલીઓને ગંદા પાણીમાંથી બહાર કાઢી શુદ્ધ પાણીમાં છોડી હોત તો આ માછલીનું મરણ ન થયું હોત તેવું ધર્મપ્રેમી કહી રહ્યા છે। હવે સિંચાઈ વિભાગ તો કુંભકર્ણની નિંદ્રામાં છે। નગરપાલિકા તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠી છે। માછલીઓને નગરપાલિકા તંત્ર શુદ્ધ પાણીમાં છોડે તેવી માંગ ઉઠી। દર વર્ષથી જેમ આ વર્ષે પણ સેંકડો માછલીઓ મરણ પામે છે। ઉચ્ચ અધિકારી દ્વારા ગંભીર નોંધ લે તેવી માંગ ઉઠી। અત્યારે તો તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। ઢોલ વગાડી વગાડી કુંભકર્ણની નિંદ્રામાં પોઢ્યા હોય તો તંત્રને જાગવાની જરૂર છે, કેમ કે મરણ પામેલી માછલીઓને શ્વાન પણ પોતાનો ખોરાક સમજી ખાઈ રહ્યા છે। નગરપાલિકા તંત્ર યોગ્ય પગલાં ભરે અને માછલીઓને શુદ્ધ પાણીમાં છોડે તેવી માંગ ઉઠી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।